સદગુરુ મગન રામ મહારાજ હરિ ગુરુ નિરાંત મહારાજ પધારેલા હરિ ગુરુ સંતોની ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। पूजा मूलम गुरु पदम ध्यान मूलम गुरुर मूर्ति पूजा मूलम गुरुर पदम ध्यान मूलम गुरुर मूर्ति मंत्र मूलम गुरुर वाक्यम मोक्ष मूलम गुरुर कृपा। सद्गुरुनी दया विना सपने મળે નહીં સત્સંગ કૃપા થાય ગુરુદેવની તો આવે આવી ભક્તિ મારમ કારણ ક્યારે આવે સંત ચટકો લાગ્યા વિના ધડકે નહીં જગદીશ ઈયળમાંથી ભમરી બને તો નરને કેટલી નુઆ संत सपूत ने तू बढ़ाया त्रण नो एक स्वभाव तारे पण दुबाड़े नहीं एनो नारिया पर सेवा तारे पण दुबाड़े नहीं एनो तारी आयु पर सेवा। ઘણી બધી વાતો મહારાજથી પધારેલા આપણા રઘુરામ મહારાજે બહુ સુંદર વાત કરી। જેને ગુરુ ધારણ કર્યો હોય તેના માટેની આ વાત છે અને નથી કર્યા જેને નથી મળ્યા તેના માટેની પણ વાત છે। અહીંયા બધી વાતો કરવામાં આવે છે। एक बातन की बात में बात मिल जाते हैं कि बातन की बात में वाट मिल जाते हैं कि बातन की बात में वैर मिट जाते हैं। कहत राठौड़ वामे कछु फेर नहीं मैं तो जोયું अनुभवी संतो ने महंतो ની વાતમાં ફરક છે। બહુ સુંદર વાત। કા ભેણી ને કા ભંગડો કા ઝાપો ને કા જોગ આજે આપણને સુંદર એવો યોગ મળ્યો છે। કોના થકી? ઠાકોરરામ મહારાજ થકી આપણને
અરસ પરસ જે મિલન દર્શનનો લાભ મળે છે, એમ કહેવાય કે સકલ પદાર્થ હે જગમાહી ભાગ વિના નર પાવત નાહી. તો જેના ભાગ્યમાં હોય ને તેને જ આ સાંભળવાનું મળે, જોવાનું તો બહુ દૂરની વાત છે. પણ પોપટલાલે બહુ સુંદર વાત કરી. સાંભળો અને સમજવું ધરપત ધરવું ધ્યાન. પોપટ કે જોયા પછી ઝટપટ વધે જબાન. આ દિન સુધી બધી વાતો સાંભળી આપણે, ભગવાન આત્મા પરમાત્મા બધી વાતો સાંભળી, પણ જોયા નથી. ને જોવાનો વિષય નથી બાપા, અને આ કહેવાનો વિષય નથી, અને આ સાંભળવાનો પણ વિષય નથી. આ તો કોઈ સંત બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ તત્વદર્શી કોઈ પુરુષ મળી જાય આત્મજ્ઞાની, તો એનો રૂબરૂ અનુભવ કરાવે. ને પોપટલાલે દરેક ભજનની અંદર, દરેક વાતની અંદર સુંદર વાત કરી. કોઈ ગુરુના શરણે જતા નહીં, એમ ગુરુના શરણે એમ નથી કીધું, પણ કોઈ અનુભવીના શરણે જાજો, અને અનુભવીના શરણે જશો તો તમને અનુભવ કરાવશે, અને ભગવાન આત્મા પરમાત્માનો ખુદનો પોતાના સ્વરૂપનો અનુભૂતિ થશે. કોઈ વિશ્વાસ આવે બાપુ ન કરાશે ને, સાંભળવાથી વિશ્વાસ કોઈ આવે નહીં. અને આ વાતને એ જાણી શકે જે સદગુરુના બાલકા હોય, એ જ આ વાતને જાણી શકે. આ દિન સુધી સત્સંગકારને ભગવાન મળ્યા નથી, કથાકારને મળ્યા નથી, કોઈને મળ્યા નથી. હું ભાઈ આજ સુધીમાં કોઈને ભગવાન મળ્યા નથી, અને ભજન ગાવા વાળા તો હજુ સુધી મળ્યા જ નથી, કારણ કે એ લોકોને બહુ દુઃખ છે ભાઈ. એના નામના રાગડા બહુ તાણવા પડે. હા ભાઈ, હા ભાઈ, જાવું છે? હા, નિર્વાણી જાવું છે? ઓકે ઓકે, હારું હારું, જઈ શકો છો. આ તો મુક્તિનો માર્ગ. અમે કાંઈ કરીને તમને ફાયદો થાય એવું તો છે જ નહીં. તમે કાંઈ કરો ને અમને ફાયદો થાય એવું છે? આવી વાત જ નથી આમાં. જે કાંઈ કરવું પોતે જ કરવાનું. એકલો જ જન્મેલો છે ને એકલો જ મરવાનો છે, ને હારું નબળો કરે તો ભોગવવાનો પણ તાર જ છે. એટલે સંતની વાણીને બરાબર ધ્યાનથી સાંભળી લે એકવાર, અને તારે મુક્ત થવું હોય, કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય, તો એવા સદગુરુની તપાસ કરજે, એવા ગુરુની તપાસ કર. કારણ કે આ યુગમાં ગુરુ મળવા મુશ્કેલ છે બાપુ. હું બાપુ, આ તો તમારી નજરમાં આવે કે બધા બાપુ બેહેલા છે, એમાં આમાં ઓળખાય એવા છે? આ તો અંદર બાર નો ભેદ જયારે ખુલે ને ત્યારે સમજણમાં આવે વાત. ઠાકોર બાપાને ધન્યવાદ, એમના કુટુંબ પરિવાર, આજુબાજુ મારા સંત પરિવાર. આ કામ એકલાનું નથી. હું ભાઈ, આ પરમારથ એકલાથી થાય એવું જ નથી. આપણે ત્યાં એક ભોગો આવે ને નરેશ કાકા, તો આખો દિવસ નીકળે જાય એની સગવડ. આ તો કેટલા સગા, ગુરુ સગા કા સંત સગા. પણ સંતોને માન સન્માનની જરૂર નથી. હું ભાઈ, અહીંયા પોતપોતાનું કરવા માટે આવ્યા છે, પોતે પોતાનું જ કરવાનું. પોતે પોતાનું કરવા માટેનો સિસ્ટમ નથી આપણી પાસે, માર્ગ નથી આપણી પાસે. ને માર્ગ કોઈ સાચા અને પૂરા સદગુરુ મળે
અને હોય તો આપણને માર્ગ બતાવે ને માર્ગે ચાલવું બાપુ આપણું કામ છે પાછું ને માર્ગે ચાલવું તો કઈ રીતે ચાલવું એ આગળના બાપુ તમને બધું ઘણું બધું જણાવશે પણ આપણે વધારે ટાઈમ ન લેતા ટાઈમ તો હવે વાત પૂરી કરવા કર સવાર ઉઠી તો જવાનું નથી તમારે કીધે જવાનું છે કે અમારા કલામોડમાં મને જવાનું નથી ને અને લગભગ ગામમાં જે ગામમાં જાય ને તો ભજન વાળા તબલા વાળા જે હોય ને એ લોકોને બીજું કામ જ નહીં મળે આ ગામ વાળા બધી આવી વાતો કરે એ ગામ વાળા બધા સવારે ઉઠે ત્યારે અમારે બધા હોવાનું થાય કામ પણ પરમાત્મા એવો કેવો કહેવાય એને માટે શબ્દ આમ ગોતવા મુશ્કેલ થઈ જાય ભાઈ એટલું દયાળુ છે કે વધે ઘટે કરે બરાબર સૌને લે સંભાળ આમાં કોઈ ભૂખે મરી જાય એવું નથી પરમાત્મા ભૂખે ઊંઘાડે પણ નહીં હુડાવે નહીં ભૂખો ઉઠાડે ખરો અને ભૂખ ને મટાડવી એ કામ પણ તારું છે આમાં મેળ આવ્યા આવ્યું નથી પણ આ વાત કોણ જાણી શકે એને જાણે કોઈ અનુભવી જ્ઞાની એને જાણે કોઈ અનુભવી જ્ઞાની કોણ જે અંદરથી બોલે કે બહારથી બોલે ભૂલવાળો કોણ છે એની ખબર તો કોઈ અનુભવી નથી બાપા એને ખબર પડે આ બધાને ખબર પડે એવું નથી અને પડે તો સારી વાત છે અને ન પડે તો વિચારવાની જરૂર છે ગંગા સતીએ બહુ સુંદર વાત કરી આમાં જાણવા જેવી અજાણ રહી ગઈ પાનબાઈ અધૂરી અન્ન કહ્યું કે જાણવા જેવી કઈ વાત કે તું કોણ છે ક્યાંથી આવ્યો છે તારે ક્યાં જવાનું છે આ વાત તો નક્કી જ છે જાણવા આટલું જ જાણવાનું છે પણ આટલું જાણતા બાપુ છે ને આખું પૂરું થઈ જાય પેઢી નીકળી ગઈ છે ઘણાની એને જાણે કોઈ અનુભવી જ્ઞાની આ જ્ઞાનની વાતો સાની સમજે પણ વધે નહીં વાણી સમજે પણ વધે નહીં વાણી જ્ઞાનની વાત
વિગત એની જાણી જ્ઞાનની વાતો જ્ઞાનની વાતો તમે સિદ્ધને ભરોસો ખેદાતાણી તમે સિદ્ધને ભરોસો ખેદાતાણી જ્ઞાનની વાતો એમાં શરમ મને સાની એમાં શરમ મને સાની રે મને બોલાવે સજની ચાલી ભરવાને પાણી આ ચાલી ભરવાને પાણી રે મને બોલાવે સજની
અમારા બધાને એ ચાલે છે નહીં કરતા ને નહીં કરતા સાઈડમાંથી આ એવી એક જગ્યા છે અહીંયા બાપા આ જગ્યા એવી છે ને આ જગ્યાની અંદર એવો ખજાનો પડ્યો છે અને એ ખજાનો ત્યારે જ મળે કોઈ આપણને સદગુરુની દયા થાય પછી એની પાછળ ગમે એટલું તમે કોશિશ કરો મહેનત કરો ને મેળે આવે એવું નથી ઈંગલાને પિંગલાનો માર્ગ છોડીને તો સૂક્ષ્મ માર્ગે જવાની સૂક્ષ્મ માર્ગે જવાની રે મને બોલાવે બોલાવે સદા ગુરુજી બિરાજે એની પૂરી મળી છે ડાળી એની પૂરી મળી છે ડાળી રે બોલાવે સતગુરુ
ગુરુ મહારાજ મેળા ને આજે બાપાએ વાત કરી ને રઘુરામ મહારાજે કે ઠાકોર બાપાને એવા ગુરુ મેળા, તો આપણે બી નક્કી તો કરવું પડે કે આપણને કેવા ગુરુ મેળા છે. આ તો પોતપોતાનો વિષય છે, પોતે નક્કી કરવાનો. દાસ હતા ને ગુરુ જ્ઞાની મેળા, અનવર મેળા, જેથી સાહેબ મેળા ને ભાઈ, જેથી ગુરુ મળી જાય અને જીવનનો પલટો આવે. ગુરુ મળે તે દિવસથી જીવનનો પલટો આવે, નકર અમને એમ તો આવે નહીં. તમે વેદ પુરાણ શાસ્ત્રો ગમે એટલા વાંચો, કોઈ પણ વસ્તુ તમે કરો એને માટે ના નથી, પણ જે કાંઈ કરો એ સમજીને કરજો. પેલા સમજી લેવાની જરૂર છે. ધર્મ શું છે તો એ ધર્મને સમજી લો, કર્મ શું છે કર્મને સમજી લે, ભગવાન શું છે ભગવાનને સમજી લે પેલા. અને આ બધું તું કરે છે તો આ કરવા વાળો કોણ છે એને પેલા સમજી લે, તો મેળા આવે. ભાઈ આમ તો મેળા આવે નહીં. આ બધા કરે ને આપણે કરવાનું, એના કરતા આવ્યા છે ને આપણે બી કરીએ. મીરાબાઈ ને જેથી ગુરુ મેળા, નરસિંહ મહેતા ને જેથી ગુરુ મેળા, જેટલા સંતોના નામ બોલો ને બધાને ગુરુ મેળા છે, સદગુરુ મેળા. જેથી બધાએ એક જ વાત કરી કે વાણી અમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી સો મીઠી ભાઈ જો સદગુરુ કે આદેશ. અને નિજનો ગુરુ છે ને બાપુ બહાર બતાવ્યો નથી. નિજનો ગુરુ છે ને એ બહાર નથી. નિજનો ગુરુ તું પોતે છે, પણ અહીંયા ભૂલ આટલી છે કે તું તને ઓળખતો નથી, તું તને જાણતો નથી. આ બધું ને જાણે પણ પોતાને જાણતો નથી, પોતાને ઓળખતો નથી. બસ આટલી ભૂલ છે. અને પોતાની ભૂલ મહેન્દ્રભાઈ પોતાને જ ન સમજાય, બીજા કોઈ કંઈ કરે તો જ મેળ આવે. એ મને વાતો બતાવી સાની સાની, દરેક શબ્દ ઈશારો કર્યો છે, કોઈ વાણી દ્વારા કર્યો છે. જેટલું જે કંઈ બતાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું, સમજાવવા બધું ઈશારા કર્યા છે બાપુ, બીજું કાંઈ કર્યું નથી. પણ જ્યાં સુધી ગુરુ મહારાજની શાન મળે નહીં, જીવ વાળા બોલે ને બાપુ, કાન વાળા સાંભળે ને, આજ સુધી એ ધંધા કર્યા, બીજું કઈ કર્યું જ નહીં. આ બાપુએ બરોબર સત્સંગ કર્યો, આ બાપુએ આમ કર્યું, પેલા બાપુએ આમ કર્યું, અને સાંભળવા વાળા આવું બધું કહેતા જ જાય. એવું કરે ને એમાં જરાક આડું અવડું બોલાઈ ગયું ને કમલેશ બાપુ, તો પછી પાછા બાપુને પકડે પાછા. બધા સારું બોલ્યું તે નહીં પકડ્યું, એકાદ એવું આવ્યું ને તે પકડી રાખે, બધા પકડી રાખે. કહેવા પાછળ બી કાંઈક ને કારણ છે, કારણ સિવાય કઈ બનતું નથી. કાંઈક કીધું બધું સત્ય જ છે. અને ગુરુ મહારાજે બી વાત બતાવી છે. બજુ બાપા હા નરેશ કાકા કઈ ગયા? નરેશ કાકા આજે તો અમે જેટલું કે એટલું સાંભળી લેજો, પછી તમારે કઈ કાલે ચર્ચા કરશું. એટલે આજે તો તમારે શાનમાં જ સમજવાનું ભાઈ. પીલે પીલે હવે આવી છે, બધા ધ્યાન એમાં ઘૂસી ગયું. ચાલો જેને જેવી મસ્તી. मेरी मस्ती यहाँ लेके आ मारे જે વાત કરવાની છે એ વાતની વાત કરું, કારણ કે જરાક ધ્યાન આડું આવડું છે ને. અને આજે આપણને તક મળેલી છે ને, એક શ્વાસ બંધ થઈ ગયો ને
હજી બાજી આત્માથી ચાલુ શ્વાસ છે બાબુ તો રજગણ તારા રજડશે જેમ રણમાં ઉડે રે તનગન તારા નથી નથી પ્રિયાને પરણે તંતે જાવું તારે એકલું હજી પણ બાજી છે જેત ન ના તો બાપુ એવું ને ચાલુ ખીટખીટમાં પાણી પીધું તો ખીટખીટ બંધ તો પાણી બંધ. ગુરુ મહારાજે શાનની અંદર બધી વાત કરી છે. એક જ શાનની અંદર, શાન એટલે સમજ, એની અંદર એક જ વાત કરી છે. જો ખરેખર ગુરુ ગાદી આપણામાં બેહે બાપુ અને જ્ઞાનના પાઠ ઉપર જેટલી વાતો કરવામાં આવે એ આપણા ધ્યાનમાં હોય, પણ આપણું ધ્યાન તો રહેતું જ નથી હો ભાઈ. કારણ કે આપણને કોઈ બીજા બોલાવી ગયેલા આવે મારા તારા જેવા, આ બધા ખેંચી ખેંચી લાવેલા ને એની ઉપાધિ છે. હું જાણવા ગયો તો હું ને જાણીને આવી ગયો પાછો, પણ હું ને ઠેકાણે હરીને ઠેરવે ને એવું સમજે તો મહાસુખ થાય. સમાગમ સંતમાં આ તો ઉપાધિ અહીંયા છે. બાકી અને આ વિશ્વમાં કોઈ ગુરુ એવો નથી કે પોતાના ખિસ્સામાં મુક્તિ ને મોક્ષ લઈને ફરે. આવું છે કોઈ ગુરુ? તમને આપી દે, મને આપી દે વાતમાં, પણ એ ગુરુની તાકાત છે એની પાસે એની જુક્તિ પડી છે. તમને આ ચાલતા ચાલતા આપી દે હો બાપુ. નિરાત બાપુને ચાલતા ચાલતા આપી દીધું. પણ આપણું તો હજી પાત્રામાં ઠેકાવા નથી જતું. નિવાણીની અંદર નિવાણીમાં પાણી પડતું હોય ને ચોમાસાનું, અને ઘડો નીચે મૂકો ને ઊંધો મૂકો તો કોઈ દાડ મેળ નહીં પડે, ત્રાહો મૂકે તો એ નહીં મેળ પડે. જે રીતે પાણી પડતું ને એ રીતે ખુલ્લો ઘડો રાખવો પડે, અને ઘડામાં પાણી નહીં, પેલા પાણીને ખાલી કરો. આ તો જેટલા બી ગળા ગયા ને કાંઈ ને કાંઈ ભરી જ લઈ ગયા. આ તો આપણી તો કઈ ગણતરી નથી હો બાપુ. આ તો ખાલી વાત કરીએ હું ભાઈ. હજુ આપણા ગળામાં તો કેટલું બધું ભરેલું છે. એ નીકળે કે કેમ? આપણી સંસારની રાખમાં નીકળી જાય તો નીકળી જાય, પણ એ નીકળી જાય પછી રાખ બની જાય, પછી કોઈને કામ નહીં આવે પાછું. પણ એ મહાપુરુષની એક રાખ મળી જાય ને આપણે, ચપટી ભભૂતિ બે ખજાના કુબેર કા. વિશ્વનો કોઈ ગુરુ એવો નથી કે એની પાસે ખિસ્સામાં મુક્તિ લઈને ફરે કે મોક્ષ લઈને ફરે, એવું નથી. તમને આપી દે, પણ એમની પાસે એવી યુક્તિ પડે છે. ગુરુની ભક્તિ એ લોકો પાસે ભક્તિનો પાવર છે. સંત કોઈ દાડે ગુરુ બને નહીં, અને ગુરુ કોઈ દાડે સંત બને નહીં. પણ જેને પ્રેમની વાત કરે ને સતાર સાહેબ ને, વિધિ પ્રેમ સુરા ચડી છે ખુમારી, જગતમાં હું એવો પ્રેમી થઈને ભરોસું, મને જ્યાં ગમે ત્યાં ભરોસે મુક્તિનો રાહ બતાવે અને શાંત તને મળી જાય. બે વસ્તુ જ્યાં છે ત્યાં બરાબર છે, કોઈ નાની નથી, કોઈ મોટી નથી. આવી સમજ વાતમાં આવી જાય ને આપણામાં, મનની અંદર બેહી જાય ને તો બાપુ તો જ મેળ આવે, બાકી આવતો મેળ જ નહીં. એમને વાતો બતાવી સાની સાની રે, આ વાત બહાર બોલવાની જરૂર નથી. જેથી તમારા હૃદયનો જે ભાવ પ્રગટ થાય ને તો તાજ ગુરુ મળી જાય. હવે ગોત્યા એ નહીં મળેલો, એ તો મળે એવો છે જ નહીં. તારા રે ઘટમાં પિયુજી બિરાજે, તારા રે ઘટમાં વાતે ને ઘાટે વાલો પાણી ના ભરે હો ભાઈ.
આ ગુરુ મહારાજ નો ઘાટ મળ્યો ને તો આ ઘાટ ની ખબર પડી. ગુરુ મહારાજ ને આજે એટલી આના માટે શબ્દો આપણા માટે ઓછા પડે અને એમના કોઈ વખાણ થાય એમ નથી. હો ભાઈ, ગુરુ મહારાજ ને કોઈ વખાણ થાય એવું જ નથી, કારણ કે એનો ઉપકાર જ એટલો છે અને એમના ઋણમાંથી કોઈ મુક્ત થવાય એમ નથી. મુક્ત થવું હોય ને તો એક જ ઉપાય છે. કયો? તમે વાત જાણી છે, તમે જાયગા છો, પણ જાયગા કઈ રીતે? મોહ નિદ્રામાંથી જાયગા છે તો તમે પણ કોઈ એકાદ જીવનો ઉદ્ધાર કરજો તો તમે મુક્ત થાઓ, બાકી ત્યાં સુધી થાય એમ નથી. તારા રે ઘટમાં પિયુજી બિરાજે, તું અંતર પટ દેને ખોલી, અંતર પટ દેને ખોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલ. સંત સમાગમ નિષ્ઠિન કરીએ, સાંભળીએ સુખ બોલ. સંત સમા સમાગમ નિષ્ઠિન કરીએ, સાંભળીએ સુખ બોલ. સજન તેરા સજન કેરા સંગમાં ભાઈ, એ પ્રગટે પ્રેમની હોળી, પ્રગટે પ્રેમની હોળી, વસ્તુ છે
લઈને માર જોયા પાંચ પચીસની સત્ય સમોસેર લઈને મારજો પાંચ પચીસની આટો આ શુદ્ધ શબ્દો વાળી સંતોના છે શુદ્ધ શબ્દો જેટલી વાત કરવામાં આવી બધા ચોખ્ખી વાત કરવામાં આવી છે ખોટી વાત કરાઈ નથી એક અક્ષર ખોટો નથી એક શબ્દ ખોટો નથી કારણ કે આ વાત સંતોની છે મારી કે તમારી કે આપણા ઘરની વાત નથી સુધી શબ્દ એ બીજો ભોળી ભોળી હૃદયોમાં વસ્તુ છે ગુરુ કરીને ગુરુ ચરણ મારે જો મેં જો શબ્દ ને બોલી ગુરુ કરીને ગુરુ ચરણ મારે જો मैं जो शब्द में હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે હાલે કોઈ દિવસ વિચાર કરજો એક બાપુની ફરમાઈશ છે પછી આપણે આગળના સંતોને સાંભળવાના બાપાની યાદ આવી એટલે પાછું છે ને એક કામ રહી ગયું મારે જાહેર કરી દઈએ અમારી ભૂલ થાય છે ઉપરથી ઉપલી કોર્ટ માટે કામ આપવામાં આવેલું એ રહી ગયું મારાથી ભૂલમાં હવે અહીંયા આવવાની ઉતાવળમાં ભૂલ બીજી કોઈ નથી અને જાન્યુઆરીની 5 તારીખ
જાહેર કરી જાવ એટલે પછી વાત જ પતી. એક ગુના તો ક્યાં કરે લાખો ગુના. જાન્યુઆરીની 5 તારીખે પડારિયા મુકામે ઠાકોર બાપાના ગુરુ મહારાજ ઠાકોર બાપાના આંગણે એટલે એમ નામ લેવાય ને એના ભરે મૂકી દેવાનું, માથે કુદાડે લેવાનું નહીં. એમના જે ગુરુ મહારાજ છે પડારિયા મુકામે મોટો સંત મેળાવડાનું આયોજન કરવામાં આવેલું છે. તો દરેક ભાવિક ભક્તો સંત ગણ બધાને નામી અનામી બધાને ભાવભર્યો આમંત્રણ છે. મગન બાપાના બુંદના કુટુંબ પરિવાર તરફથી આ એક આયોજન કરવામાં આવ્યું છે. એમાં દરેકે પધારવાનું છે. ઠાકોર બાપાએ બહુ સુંદર ભગીરથ કાર્ય કહેવાય. આવું જ્ઞાન યજ્ઞનું એક આયોજન કર્યું. કારણ કે વખત વહી જાય છે અણમૂલો, હરિરસ પાન પીતો જા, વહે જ્યાં જ્ઞાનની ગંગા એમાં સદાય સ્નાન કરતો જા. અને પ્રભુની ભક્તિમાં તારું જીવન કુરબાન કરતો જા. અને સદા સંસારમાં રહી ભલા ભગવાનને ભજતો જા. એક અવસર મળેલો છે આપણને. અને એમ કીધું છે ને કે આ જે શરીર મળ્યું છે ને કોટી જન્મના પુણ્ય પ્રતાપે મળ્યું છે. આ અવસર એડે નહીં નીકળી જાય, એની કાળજી ખૂબ રાખજો. બીજું તો કઈ કહી શકો એમ નથી હો ભાઈ. આ વિશ્વમાં કોઈ જગ્યા એવી નથી કે જેમાં હું કઈ કરી શકું ને મારું કહેલું માને. એવું કઈ છે તારે કાકા છે? ગરનાની માને પછી બીજા કોણ માનવા? પણ વિશ્વની અંદર એક જ એવી જગ્યા છે, પોતાનું હૃદય, પોતાનું દિલ. એમ કીધું બાપે દિલ. પોતાનું હૃદય, પોતાની જ એક જગ્યા એવી છે, એમાં તમારું જ દાયરું થાય અને તમારે તમારું સાંભળવાનું અને તમારું જ દાયરું થાય. એમાં આ એક જગ્યા એવી છે, બાકી આ વિશ્વમાં કોઈ જગ્યા જ નથી ગઈ. તમે સુધારો વધારો કરી શકીએ. આપણી જ એક જગ્યા એવી છે, આપણે જ સુધારો વધારો કરી શકીએ. ધન્ય ધન્ય ધરતી પીઠા ધામની, ધન્ય સેવા ગરવા ગામ. પરમાર્થમાં તેના તમ જેણે ઘસી નાખ્યું. જ્ઞાન અને વૈરાગ્યને ભરપૂર હતા બાપા. તમને અનુભવ થયો હોય તો જ્ઞાન અને વૈરાગ્ય આને બધાને મળ્યું છે. પાછું ટુકડે में से टुकड़ा कर देना मेरे लाल, लाल मेरे दिल में संतो लागी रे वैरागी, मैं तो जोयूं मैं तो जागी, साधु तेरो संगड़ो न छोड़ू मेरे लाल, लाल मेरे दिल में संतो
લાગી રે વેરાગી જોયું મેં તો જાગી. મોહ નિદ્રામાંથી કિશોર બાપુ જાગશે ને તો જ ખબર પડે, બાકી આ તો બધું છે ને ઉપરથી જાય, આ કાને હમણાં અહીંથી નીકળી જાય, રહેતું જ નથી. એક ડોહા બાપા હતા ને, ડોહા બાપા દરરોજ કથા સાંભળવા જાય તો એના છોકરા બધા પૂછે કે બાપા તમને કઈ યાદ રહ્યું કે કથામાં? તો કે કાંઈ યાદ નહીં રહ્યું. તો ભાઈ ત્યાં કથા સાંભળવા હું કામ જાય ટાઈમ બગાડવા, કાંઈ યાદ તો રહેતું નથી. પછી બાપાએ થોડોક ધીરજ ધરી અને પછી છોકરાને કીધું કે આપણે પેલો વાંસનો ટોપલો આવે ને, વાંસનો ટોપલો આપણે ટોપલું કહે ને, એ ટોપલામાં દીકરા જાય ને પેલા એરીમાંથી છે ને પાણી ભરી લાવે, ટોપલામાં પાણી ભરી લાવે. છોકરો ટોપલાને ગયું, પાણી ભરવા ગયું, પણ પાણી અંદર રહેતું નથી. બાપા આમાં તો પાણી રહેતું નથી. 2-3 વાર મોકલાયો, જા એક વાર પાછો જા, 3 વાર મોકલાયો, ત્રીજી વાર પછી દીકરાએ કીધું કે બાપા આમાં તો પાણી નહીં રહે, આમાં પાણી નહીં રહે. બાપો કે માને બી ખબર છે કે આમાં પાણી નહીં રહે, પણ જેટલી વાર તે પાણીમાં પલાળ્યું ને, બોળ્યું ને, આખું ડૂબાડ્યું ને, તો ટોપલો જે ખરડાયેલો હતો ને બધો ચોખ્ખો તો થઈ ગયો. એમ આવા સત્સંગમાં આવે તો થોડું ઘણું ચોખ્ખું તો થવાય. ભલે આપણને યાદ નહીં રહે, કાંઈ સમજાય નહીં તો કઈ નહીં વાંધો ભાઈ, પણ આવતા રહેજો, મળતા રહેજો. એક જ દિવસ એવો આવે ને સુધી સમજાય જાય, જરૂર સમજાય. આ કઈ એટલી બધી વાત અઘરી નથી અને કઈ કઠિન બી નથી બાપુ, બહુ સહેલી વાત છે. ચપટી વગાડે ને ખબર પડી જાય. ઉન ઘર કી કોઈ શાન સમજાવો, ભ્રમ કહા સે આયા. કેમ અમારા પોપટલાલ અને લાલ બાપુ, લાલજી મહારાજ બોર્ડ માર્યો, ભગવાન ઓળખો તો 24 કલાકમાં આવો. અને અમારા મગન બાપુ એમ કે ને કે ચપટી વગાડે ને ભગવાન ઓળખાઈ દે. આ ગેરંટી વાત છે. અમે વિચાર કરતા, હા ભાઈ અમે પડોમાં જ રહે ને ભાઈ, તો પડવાની તો બધી ખબર હોય ને, પણ જેથી એની સમક્ષ રૂબરૂ બેઠા ને, એકાંતમાં બેહવું પડે. પાછું બાપુ એમાં આમ જાહેરમાં મેળ નહીં પડે, એકાંતમાં બેઠા ને તેથી ખબર પડી. પછી તો વાણી બંધ થઈ જાય. બાપુ આમાં વાણી નહીં કામ આવે. એવા મગન બાપુ, મગનરામ મહારાજ પૂજનીય છે, વંદનીય છે. એના ચરણમાં કોટી કોટી વંદન પણ છે. અને એના વગર તો શ્વાસ લેવાય એવા પણ નથી. અત્યારે તો એવી હાલત થઈ ગઈ છે. હે મારા ગુરુજીની શું કરવા તમને ઘડીએ ગુરુજી ના સખી રે દડકો વાગ્યો ને દિલા મટિયા. હે મારા કાળજને કાંઈ કાંઈ થાય મને ઘડીએ ગુરુજી નો આમ ભૂલી જવાય એવું નથી ભાઈ, યાદ રહી જાય. એને યાદ કરવું જ પડે નહીં. કાનથી સાંભળેલી વાત નરેશ કાકા ભૂલી જવાય, કાનથી સાંભળેલી વાત યાદ રહેતી નથી, પણ શાંતિ સાંભળેલી વાત ને યાદ કરવી પડતી નથી. જ્યાં તમારી નજર પડે ને, એટલે એમ કીધું કે નજરો से देख प्यारे एक क्या दिखा रहा है जगह नो कोई खाली जहां ईश्वर समा रहा है. અંત ઘડી સુધી બાપા, અંત ઘડી સુધી છે ને, જયારે શિલાજીત ખાઈ ગયેલા હોય ને, એનું વાણીમાં એટલો પાવર બહુ કર્યું છે ભાઈ. કોઈ દાડે હાય નહીં. ખુમારી એટલે નથી બીક મુજને આ જગતમાં કોઈ નહીં, ફક્ત એક મારા ગુરુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં. પણ ગુરુની પ્યાલી પીધી હોય તો શું ભાઈ, અને એના હાથે પીવી પડે તો ખુમારી આવે છે ને. પછી ઠંડી લાગે ને, આ લાગે ને, તે લાગે ને, અહીંયા તો ભાઈ આમ થાય ને તેમ થાય.
એવા ગુરુ મહારાજ હું ભાઈ. દવા તો કામ જ નહીં કરે કે બાપુ છેલ્લે દવાખાનામાં કે દવા તો કામ જ નહીં કરે. ડોક્ટર વિચાર કરે કે આને શું છે, આ કેવા પુરુષ છે એમ. એવી જ એની સતની ખુમારી હું ભાઈ. એક માણસ મને એવું પૂછ્યું, પોપટલાલની તો મૂછ માપી મોટી હતી ને, મૂછની કિંમત છે શું ભાઈ? મૂછ મોટી હતી. એક માણસે મોટી હતી જોઈલા નહીં, પણ આ ફોટામાં જોઈલા. એ મૂછ પોપટની મૂછ છે ને, આખી મૂછ છે ને મગનલાલે લીધી અને મગનલાલની મૂછનો એક બાલ અમારા હાથમાં આવેલો, આ બધાના હાથમાં આવેલો. કિંમત છે શું ભાઈ? તો જ આ બોલી શકે ને, તો અહીંયા બોલાય. આ તો ગુરુ મહારાજ હિંમતે મદા તો મદદ ખુદા. એક રાજ દરબારમાં છે ને ભાઈ, રાજાના દરબારમાં દરબાર ભરાય કેમ આપણો આ ગુરુ મહારાજ નો દરબાર છે ભાઈ. થોડી વાત કરું, મને યાદ આવે પાછું મારું બી કઈ નક્કી નહીં બાબુ, કારણ કે કાલે આ વાત અધૂરી રહી ગઈ અને વાણી પવિત્ર કરવાનો જે મને અવસર મળ્યો ને એનો બહુ આનંદ છે. અને તમે મળ્યા એનો આનંદ છે. બધી વાત થાય કે નહીં થાય, તમે સાંભળો કે નહીં સાંભળો એને મારે કઈ લેવા દેવા નથી, પણ મને એમ બહુ એ વાતનો બહુ આનંદ છે. તમે સાંભળતા તો છે ને, તમારું આ દુનિયામાં કોણ સાંભળે તમારા સિવાય? આવા દુઃખોની આગળ ગાવો, રોઈ રોઈ કોને સંભળાવો? તકલીફ વાળું કામ છે. રાજ દરબાર ભરાયેલો છે, એમાં કવિઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, સંન્યાસી બધા આવે. એક દિવસ કવિ જે પોતાનો જે કવિ હતો ને, રાજાનો જે કવિ, મુખ્ય કવિ રજા પર હતો અને એની જગ્યાએ એનો ભાઈ આવ્યો. એટલે રાજાએ દ્રષ્ટિ મારી એટલે જોયું કે આ તો કવિનો ભાઈ લાગે. પેલો કહે હા હું કવિનો ભાઈ, નાલો ભાઈ. તો તમે કઈ જાણતા તો હશો ને? જાણો તો ખરો જ ને, એનો ભાઈ એટલે જાણે તો ખરો જ ને. મગન બાપા જેટલું નહીં જાણે પણ એટલા તો આમાં થોડું ઘણું તો જાણતા તો હોય જ ને. આમાં કઈ નહીં જાણે એવું કઈ ધીરે જાણતા હોય તો જ બોલે ને, ત્યાં બોલે કે બે આય બી નહીં હો પાછું કઈ નહીં જાણતા. કોઈ બેહવા જાય કે કોઈ બેહાડે બી નહીં, બેહાડે ઉઠાડી મૂકે ને. જે જગત અહીંયા બેહાડે ને એ જ ઉઠાડે. આ સંતોના પારખા લીધા હો બાપુ. કેટલા તકલીફ કરી છે ને આપણને તો આજે મોજ કરીએ છીએ, આમ આનંદ, કઈ તકલીફ નથી. ગુરુ મહારાજ જાણે. કવિના ભાઈ લાગો છો, કવિનો નાનો ભાઈ ને જાણો તો ખરું જ ને. તો કે કઈક એક બે વાતો કરી જાય. કવિના ભાઈ કે વાત તો કરો પણ શંકા નહીં કરવાની. હા એટલે જેટલા પહેલા બધાને શંકા તો થાય જ ને. શંકા નહીં કરવાની તો વાત કરું. ચાલ નહીં શંકા નહીં કરીએ, બધું વાત તો કર. એક વાત કરી, પહેલી વાત કરી કે શિલા છે ને પાણીમાં તરે. 1000 મણની શિલા પાણીમાં તરે. રાજાને અચૂબો થયો, 1000 મણની શિલા પાણીમાં કેવી રીતે તળે? એ બની જ નહીં શકે. મેં કીધું ને વાતમાં શંકા નહીં કરવા. ને પછી ચાલ્યો રાજ છોડી, આ દરબાર છોડી ચાલ્યો. તો રાજા પાછો કાલાવાલા કરે કે નહીં એવું નહીં, અપમાન નથી. તો પૂછવા શંકા પડે એટલે પૂછવા તો પડે. તો કે બીજી વાત કરી જાય, જાવ તો વાંધો નથી, પણ બીજી વાત કરી જાય, બીજી કઈક વાત કરો. તો કે બીજી વાત કરો પણ શંકા નહીં કરવાની. તો કે 40 ફૂટ લીમડો ઊંચો અને બકરી ઊભી એના પીલા ખાય. તો રાજા કે એવું તો કદાપી નહીં બને. બને કે બકરી ઊંચાઈ ને લીમડાની ઊંચાઈ કેટલી હોય? 40 ફૂટ. બકરી ઊંચી થાય તો કેટલીક થાય?
આવું તો નહીં બને. શંકા નહીં કરવાની, વાત તો પહેલા નક્કી જ કરેલી છે. પણ ત્રીજી વાત બધા પેલો કે હવે જવું જ છે મારે, તો કે ત્રીજી વાત આવ્યા છે તો ત્રીજી વાત કરી જાય, બે ત્રણ વાત કરી જાવ તો ત્રીજી વાત કરી, પણ શંકા તો કરતા જ નહીં. બકરી નો કાન અને ખોપરી અને પગની ખુરી આવે ને, ખુરી ગઈ, અમે ખુરી ગઈ, તમે જે કહેતા હોય તે પગની ખુરી ને કાન અને ખોપરું વિંધવાનું એક જ બાણે વિંધાઈ ગઈ. પેલો રાજા કે આ વાત તો કદાપી નહીં બને, ખુરી કાને કાન કાને ખોપરું કા નહીં બની શકે. તો પછી ચાલ્યો, પછી શંકા કરીને એટલે વાત જતો રહ્યો. પછી બીજા દિવસે એનો ભાઈ આવ્યો, કવિ પોતે, પછી વાત કરી કે આમાં તમારો ભાઈ આવ્યો નતા કે આ બધી બોગસ વાત કરી ગયો, અને જેટલી વાત બોગસ નથી કે પણ આ ભાઈ પેલા આવેલા ને તો બધી બોગસ વાત કરી ગયેલા, નહીં સમજાય તો બોગસ જ કરે ને, નહીં સમજાય તો બોગસ વાત કરી ગયો છે. તો કે બોગસ વાત નથી. કે હું વાત કરી મારા ભાઈએ? તો કે 1000 મણની શિલા પાણીમાં તરે તો તરે, તો કઈ રીતે તરે? તરે તો ખરી જ ને. પણ મારા ભાઈ એમ તો નહીં કે પથ્થરની શિલા તરે, એમ તો નથી, એવું તો નહીં કીધું. તો કે બરફની શિલા તો તરે જ ને પાણીમાં. એ વાત બી હાચી, બરફની શિલા પાણીમાં તરે, એ વાત હાચી, બરાબર છે. બીજી વાત કઈ? તો બીજી વાત 40 ફૂટ લીમડો ઊંચો ને બકરી ઊભી ઊભી ખાય તો ખાય જ ને. તો કઈ રીતે ખાય? શંકાનું સમાધાન કર્યું. તો કે લીમડો છે ને ખીણમાં આવતો અને બકરી આમ ટેકરા પર ઉઠી, પછી ઉભી બધી ખવાય જ ને. હવે એ વાત બી બરાબર. ત્રીજી વાત તો કદાપી માનવામાં જ નહીં આવે. તો કઈ વાત છે કે એક જ બાણે ખોપરું કાન અને ખોરી વિંધવાની, એવું તો કદાપી બને નહીં. કવિ કે વિંધાઈ જાય ને એમાં શું મોટી નવાઈની વાત છે? વિંધાઈ જાય બાપા, આમાં વિંધાઈ જાય. જો બરાબર ધ્યાન રાખે તો બાણ ચડાવેલું તૈયાર રાખજો, હો, બાણ ચડાવેલું તૈયાર રાખજો. અને બકરી જયારે કાને ખંજવાળ કરે ને, બકર પગ લઈ જાય અને તે અરસામાં તમારે બાણ છોડી દેવાનું, તો એક ત્રણે વિંધાઈ જાય. જો તમને શંકા પડે તો ટ્રાય કરી જોજો. તે વાત ને આ વાતમાં ફરક છે. જો આપણને શંકા પડે તો શંકાનું સમાધાન કરી લેજો. આપણને શંકા સિવાય બીજું કઈ હુજ પડે બી નહીં. દરેક બાબતનું શંકા પડે એનું સમાધાન કરી લેજો. કોઈ સદગુરુના શરણમાં જઈને. મધોલી મજાની બાપાની ફરમાઈશ છે, ઠાકોર બાપાની એ ફરમાઈશ લે. છેલ્લા શ્વાસ સુધી ગુરુ મહારાજના વચનમાં બાપુએ 1 મહિનો છે ને અનજળ ત્યાગેલું છે. મઢોલી મજાની એ મઢોલી મજાની, મઢોલી મજાની શોભે પીઠાયા ભગવાન, શોભે પીઠાયા ભગવાન. એ પડારિયામાં બેઠા બોલે
ભૂલે આની માર આ ભૂલે આની માર પોપટલાલે સમજી લીધું અને ભૂલેલાને મારત તો આ ભૂલી ગયેલા હતા આ ભૂલે આની માર અભાવે મતલબ
શુદ્ધિ બતાવવાનો જાદુ કરવાનો એ શુદ્ધિ અમને બતાવે મનો મારો એ પધાર્યા